મારે હૈયે આવજે આવજે એ નાથ, મારે હૈયે આવજે આવજે એ નાથ, રાજે થાશે પ્રાણ મારો, રાજે થાશે પ્રાણ. गवर्नमेंट ऑफिसर ने 10 નો સિક્કો માંગે ને મારો જોઈ તુજે આવાસ, મારે હૈયે આવજે આવજે હે નાથ, મારે હૈયે આવજે આવજે હે નાથ. બીડી છોડી તમાકુ વાળી અને એની અંદર બીજું કોઈ સારું જેમ કે તુલસી મૂકી દીધી, બરાબર? પોયરો સુધરી ગયો, બીડી છોડી સિગરેટ ચડી ગયો, ઓલવેઝ હાર્મફુલ. સિગરેટ, ડ્રગ્સ, આલ્કોહોલ, ગુટખા, પાન મસાલા વગેરે જેવા નશામાંથી મુક્તિ મેળવવા માટે આરોગ્યને નુકસાનકારક ના હોય તેવા વૈકલ્પિક શોધીશું તથા આપણા યુવાનોને અને જે લોકોને નશાનો શિકાર બન્યા છે તેઓને નશામાંથી મુક્ત કરવા મદદ કરીશું. જે વિકલ્પ ઉપલબ્ધ નથી તે નશાઓના વિકલ્પ માટે શોધવાનો અમે વધારે પ્રયત્ન કરીશું. થેન્ક યુ. ટોપિક દીધો છે કે એન્કરેજ યુથ, મતલબ એન્કરેજ બાય ફ્રેન્ડ. હું અહીંયા આવી છું શીખી, નેક્સ્ટ ટાઈમ આવીશ તો મારા ફ્રેન્ડને લઈને જ આવીશ, બેનપણીને લઈને આવીશ. તો તું નહીં આવે તો તારી વાત નહીં કરું, મારા સંતાર આવું જ પડશે. કે ભાઈબંધ કેમ નહીં, બેનપણી જ કેમ? ત્યારે મારા બોયફ્રેન્ડને લઈને મારા બધા આવી ફ્રેન્ડો અહીં આવી ગયા છે, મારા બધા દોસ્તો અહીં આવી ગયા છે, બરાબર. તો એ આવશે તો એ પણ શીખશે જે હું શીખી છું, એ પણ આગળ વધી શકશે. એ જે અમે કરી શકીએ છીએ. અને બીજું કે જેના પર થોડા 1 મિનિટ પહેલા સરે ઘણું બધું કહી દીધું કે ડોનેટ ફોર હોમલેસ. મારા માટે જે વસ્તુ જૂની લાગે છે, ઘણા એવા ગરીબો છે જેમના માટે એ વસ્તુ બહુ નવી છે. મારા માટે જૂની છે પણ એમના માટે બહુ નવી છે, જે હું એમને આપી શકીશ. એના માટે મારે બહુ કંઈ ખર્ચો કરવાની જરૂર નથી, એવું કંઈ છે નહીં. તો આ બે ટોપિક તમે લીધા છે, સરે વધારે કહી દીધું છે એટલે કહેવાની જરૂર નથી. અમારો ટાર્ગેટ 1 હતો, વધારે ટાઈમ નહીં લો કેમ કે મોસ્ટલી ટોપિક બધાએ કવર કરી લીધા છે. અમે ખાલી નોર્મલ ટાર્ગેટ અમારા જે હતા હું કહી દઉં તમને. વૃદ્ધાશ્રમમાં મા બાપ દાદા દાદી જે લોકો રહે છે એ લોકોને જમવાનું ને સરખું મળે છે પણ મેડિકેશન આ તેમાં એમને થોડી તકલીફ પડતી હોય છે. તો અમારા લોકોનો મોટિવ એ છે કે એ લોકોને કંઈક કરીને દવાઓ કે એમની જે મેડિકેશન છે, જે એમ બી દાદા દાદી રહેતા હોય છે તો એમને તો ઓબ્વિયસલી દવાની જરૂર પડવાની જ છે, તો એ અમે એમને ફ્રી આપી શકીએ. પ્લસ અશિક્ષિત બાળકોને શિક્ષણ આપવું અને અનાથ ગરીબ બાળકોને સહાય કરવી. અને ટાર્ગેટ 2 અમારો જે હતો એ હતો નેચર સેવિંગનો, જેમાં અમે પોતાની જાતે, એવું નહીં કે અમે બીજાને જઈને લેક્ચર આપીશું, આતે પોતે જેમ કે બહાર જવું છે તો અમે બાઇક મૂકીને સાયકલ કે ચાલતા જઈએ તો એનાથી પોલ્યુશન ઓછું થશે. પ્લાસ્ટિક સ્ટ્રોની જગ્યાએ અમે સ્ટીલની સ્ટ્રો યુઝ કરી શકીએ, રીયુઝ કરી શકીએ બોટલ્સને. બસ આટલું જ હતું, બીજું બધું તો બાકી મોસ્ટલી કહી દીધું છે. અને જે ટાર્ગેટ 1 માં હતું એ કામ અમે ઓલરેડી ચાલુ કર્યું હતું, બટ થોડા કારણોસર એ વસ્તુ બંધ થયું હતું. અત્યારે અમે એની ઉપર કામ કરી રહ્યા છે, થોડા વખતમાં અમે એ વસ્તુ ચાલુ બી કરવાના છે. અને આજે અમને એ જ જે અમારા મોટિવ હતો અહીંયા આયા પહેલા એ વસ્તુ કહેવાનો અમને મોકો મળ્યો છે. થેન્ક યુ સર. એ છે કે આપણાથી બની શકે તેટલી પોતાની ક્ષમતા પ્રમાણે આર્થિક મદદ કરી શકીએ છીએ. બીજું છે કે જે દાદા દાદી છે પોતાના બાળકોની ગેરહાજરીમાં પોતાના વિચારો રજૂ નથી કરી શકતા, તો આપણે તેમની જોડે ટાઈમ કાઢીને તેમને ખુશ રાખી શકીએ છીએ. બીજો ટાર્ગેટ હતો કે દિવ્યાંગ બાળકો અથવા અનાથ આશ્રમ. તો દિવ્યાંગ બાળકો માટે આપણા કપડાં આપી શકીએ છીએ. બીજું તેમને પુસ્તકો આપી તેમની સાથે રમત રમી તેમને ખુશ રાખી શકીએ છીએ. જ્યારે કંઈ બી તહેવાર આવે છે તો તેમની સાથે અલગ અલગ એક્ટિવિટી કરી તેમની કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. થેન્ક યુ. જે બે ગ્રુપે કીધું એમ અમારો ટોપિક પણ ઓલ્ડ એજ હોમ.
અને ગરીબ બાળકોનો જ હતો. એની અંદર ઓલ્ડ એજ હોમમાં સરે કીધું તેમ ટોપિક સેમ એ જ હતું કે એમને સાંભળવાનું કોઈ નહીં હતું. જો આપણે જસ્ટ 5 મિનિટ એમની જો બેસીશું તો એવા એમની બધી વાતો શેર કરશે. પ્લસ કે ફાધર્સ ડે, મધર્સ ડે એવા અમુક તહેવારો છે જ્યારે એમના બાળકોની યાદ આવે એમને, તો ત્યારે આપણે એમને જઈને ખાલી વિશ કરીશું તો એમની જે સ્માઇલ હશે એ જ આપણા માટે બહુ મોટું છે. એમની સ્માઇલ જ બધું એક્સપ્રેસ કરી દે છે. પ્લસ કે આપણે મોસ્ટલી આપણો બર્થડે ઉજવતા જ હોય છે ઘણીવાર, તો એ જ આપણો બર્થડે આપણે ત્યાં ઓલ્ડ એજ હોમ ત્યાંના જે ઓલ્ડ પીપલ છે ત્યાં જઈને ઉજવીએ તો એમને પણ ખુશી થશે. બીજું ગરીબ બાળકો, તો એની અંદર ગરીબ બાળક હોય છે એમને એજ્યુકેશન નહીં મળતું, તો આપણે એજ્યુકેશન લાઈક પોતાની જાત વિશે, પોતે શું સુરક્ષા જરૂરી છે, આપણે કેવા મૂલ્યો કેળવવા જોઈએ, એવું અમુક એજ્યુકેશન ત્યાં જઈને બાળકોને આપી શકીએ છીએ. એમને માનસિક રીતે ગેમ્સ એક્ટિવિટી કરીને એમનું માઇન્ડ ફ્રેશ કરી શકીએ છીએ. અને વ્યવહારિક જ્ઞાન, બીજું કેવી રીતે ફેમિલી સાથે રહેવું, કેવી રીતે એમને સારા એવા મૂલ્યો કેળવવા એનું જ્ઞાન પણ આપી શકીએ છીએ.